રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસના આગેવાન દ્વારા અવારનવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેવામાં વધુ એક વખત કોંગ્રેસના આગેવાન અને સાબર ડેરીના ડિરેક્ટર જસુ પટેલ દ્વારા સાબર ડેરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે પ્રકારના આક્ષેપ સાબર ડેરીના એમડી સામે લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। સાબર ડેરી છેલ્લા કેટલાક સમયથી વિવાદોની વચ્ચે ઘેરાયેલી છે। તેવામાં વધુ એક વખત સાબર ડેરીના જ ડિરેક્ટર જસુ પટેલ દ્વારા ત્યાંના એમડી ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે અહીંયા એમડી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે સાબર ડેરી પર વધુમાં તેમણે એ આક્ષેપો લગાવ્યા છે કે સાબર ડેરીની અંદર ચેરમેન દ્વારા અને એમડી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને આ ભ્રષ્ટાચારને લઈને જસુ પટેલ દ્વારા સાબર ડેરીના ગેટ પાસે બેસીને સૂત્રોચ્ચાર જે છે તે લગાવવામાં આવ્યા હતા અને આ સૂત્રોચ્ચાર દરમિયાન જસુ પટેલ જ્યારે તે બેઠા હતા ત્યારે એક સાબર ડેરીના કર્મચારી સાથે પણ વાતચીત થઈ હતી અને તે ત્યાંના જે કેન્ટીન ચાલી રહી છે તે કેન્ટીન બાબતે પણ ચર્ચા કરી હતી। જોકે જસુ પટેલે એ પણ કહ્યું હતું કે એમડી અને ચેરમેન દ્વારા કેન્ટીનની અંદર પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોય તે પ્રકારની તેમને શંકા છે। જસુ પટેલે શું કહ્યું અને કેવા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા એકવાર એ પણ સાંભળો। સાબર ડેરી જ્યારથી આ શામળભાઈ ચેરમેન આવ્યા છે ત્યારથી અને એમના એમડી ભાઈ શ્રી સુભાષભાઈ, એચઆરડી મેનેજર, પ્રોજેક્ટ મેનેજર, આ લોકોની આખી સોકળ બની છે। સાબર ડેરીમાં રૂટ હોય, ખરીદી હોય, મશીનરીની ખરીદી હોય, કંપનીની કિંમત તો 500 ગણી કિંમત। ખેડૂતો બિચારા દૂધ વેચે છે ત્યારે એને દૂધ જે ગાય ભેંસને ખવડાવે એના ઘાસના પૈસા મળતા નથી અને બીજી તરફ આ બધા ભેગા મળીને આખી સોકળ થઈ છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। હું તો આ મીડિયાના માધ્યમથી તમારો આભાર માનું કે તમે આવ્યા છો। મેં કોઈને ખબર આપી નથી, પણ ઈડીએ, સીબીઆઈએ પણ આ તપાસ કરે તો આ મોટું કૌભાંડ કે જે લોકો આજે ભારતીય જનતા પાર્ટી કોઈ વગોવાઈ રહી હોય તો આવા લોકોના કારણે વગોવાઈ રહી છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, એમણે રૂટમાં પણ લૂંટ કરી છે। રૂટ આપવા હોય તોય પૈસા વગર નહીં, બદલી હોય તોય પૈસા નહીં। આ એમડી અને એમના મામકાઓને પ્રમોશન આપવો, ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવો, મશીનરીની ખરીદીમાં ચોક્કસ પ્રકારની અને એના મેન્ટેનન્સમાં એમના સગાવાલાઓના ખાતામાં ટ્રાન્સફર થયા છે, આ પ્રકારની પણ માહિતી મળી છે। મને હમણાં અહીંયા બેઠો છું ત્યારે એક કર્મચારી જમતો તો અહીંયા કેન્ટીનમાં, તેણે મને કહ્યું આના કરતો ચોબડાની રોટલી સારી। તો એમણે તો કેન્ટીનમાં પણ કમાવાનું બાકી રાખ્યું નથી। આ પ્રકારનો ભ્રષ્ટાચારથી સહન ન થતો ચૂંટણીનો માહોલ હતો, બધો પૂરો થયો એટલે આ જે ભ્રષ્ટાચારીઓ છે એમનો ખુલ્લા પાડવા માટે આ એમડીને સમય પૂરો થયો છે। એને એક્સટેન્શન આપવાના કોઈને પાવર નથી, છતાંય ખુરશી ઉપર ચીટકી રહ્યા છે। ચેરમેન પણ એ વાત છે કે જ્યારે ભાવ ફેર લેવાનો હતો તો ખેડૂતો માટે કે મારી પાસે પાવર્સ નથી, અને જ્યારે અત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર તો સહીઓ ખરે રાખે, બિન ટાઈમ આવવાનું, રાત્રે ફાઇલો મંગાવીને કરોડોનો ભ્રષ્ટાચાર આ બંને અને એમની ટીમો મળીને કરી રહી છે। મેં મારા રોલઅપ બોર્ડમાં લખ્યું છે, એક કઈ ગાય છે, દિનકર નામની ગાય બાયડમાં છે, આ મહારાષ્ટ્રમાં, અને કેટલીક ગાયો રાજસ્થાનમાં, હજી મને નામ મળ્યો, એમના ફોટોગ્રાફ મળ્યા છે, પણ રાજસ્થાનમાં પણ આ પ્રકારની ગાયો છે કે ગાયને ફક્ત ખૂંટા બાંધી રાખવાની, ચકલી નળ ચાલુ કરીએ તો એમાંથી દૂધ નીકળે એવી ગાયો આ લોકો લાયા છે। અને સાબર ડેરીના જે ખરેખર ઉત્પાદકો છે એમને કંઈ ન મળે અને આવી ગાયો છે ને એ અત્યારે માલામાલ થઈ રહી છે। એટલે એના સામે વિરોધ માટે હું બેઠો છું। લોકોનામાં અવેરનેસ આવે કે અહીંયા ચાલતી લૂંટ બંધ થાય એ હેતુથી હું અહીંયા આજે બેઠો છું। અમારો આ કાર્યક્રમ જ્યાં સુધી આ ન્યાય નહીં મળે તો ચાલુ રહેશે। આ દિનકર નામની ગાય છે તે કયા કોણ ટાર્ગેટ કરીને કરવામાં આવી? આ દિનકર નામની ગાય તો મને જાણવા મળ્યું છે કે જે મહારાષ્ટ્રમાં આ ગાય એટલું બધું દૂધ આપે છે કે સાબર ડેરીને 20,000 ટન પાવડર પડ્યો છે, વેચાતો નથી, એમાં ખોટ થઈ રહી છે, ફોફો મારે છે। અરે આ સાબર ડેરીની મિલકતો 1000 કરોડની નથી અને 1532 કરોડનું દેવું છે લોન। ક્યાં જઈને ટકે? આ બિચારા દૂધ વેચવાવાળા છે, એમની હાલત તો છેલ્લે પગાર મળશે કે કેમ
એના દુઃખને ઉજાગર કરવા માટે 1532 કરોડ એમણે રેકોર્ડમાં બતાવ્યું છે. આ દિનકર નામની ગાય તો મને ખબર નથી પડતી કે કેટલા રૂપિયા લે છે, પણ એ ગાય દર્શાવ્યો હતો એનું શું પરિણામ? કોઈ અહીં તો એક જ વાત છે, આજે ઝઘડો કર્યો, મેં વિડીયો ઉતાર્યા છે બધા, તો તમને કોઈ માહિતી મળશે નહીં. સરકાર, તમે જોયું હું કોર્ટમાં ગયો છું કે કંઈક સારું પરિણામ આવે તો એ કોર્ટને પણ અવહેલના થાય છે, છૂટી થતી નથી. એટલે આવું વારંવાર ફક્ત પ્રજાને જગાડવી છે, મારે પ્રજાના વચ્ચે જવું છે. જાગો, 30મીની સામાન્ય સભામાં આવો, કે આવા લૂંટારાઓ છે એમને ખુલ્લા પાડો. સાબર ડેરીની અંદર થતી ભરતીને લઈને પણ જસુ પટેલે આક્ષેપો કર્યા છે કે આ ભરતીની અંદર પણ ગોટાળા થઈ રહ્યા છે. આ સાથે ચેરમેન અને એમડી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો જે છે તે સાબર ડેરીના ડિરેક્ટર જ જસુ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. આપને આ ગંભીર આક્ષેપોનો લઈને શું માનવું છે કે જસુ પટેલ અવારનવાર સાબર ડેરીના ગેટ પાસે બેસી જાય છે અને ભ્રષ્ટાચાર અને એમડી અને ચેરમેન સામે ગંભીર પ્રકારના આક્ષેપો પણ લગાવતા આવ્યા છે, ત્યારે વધુ એક વખત જસુ પટેલ પર આ પ્રકારના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. એને લઈને આપનું શું માનવું છે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.